નડિયાદ મૌધા આગળ મારી ગાડી સીઝરે પકડેલી. સીઝરે પકડી અહીંયા હું બેઠો હતો. બાઇકથી પાછળ ઈશારા કરતો હતો. મને એવું લાગ્યું કે બચારા કોકનું કશું પડી ગયું છે, કાં તો મારું પડી ગયું છે. તો મેં ગાડી ઊભી રાખી. મેં શું કે જેવો ઉભો રહ્યો આગળ આમ કરી અને ચાવી કાઢી લીધી. મારી ફેટ પકડી મને અહીં નીચે ઉતાર્યો. પછી પેલ બાજુ મને બેહાડ્યો અંદર, પેલી બાજુ, અને એ અહીં બેસી ગયો. આ મારા મમ્મી છે, આ મારા વાઈફ છે, આ મારા છોકરીઓ છે બે, અને આ મારી છોકરી છે. એ અંદર જ બેઠા હતા. મારા મમ્મી ક્યાં, ઓ ભાઈ આ શું કરો હું એમ. એટલે મારા મમ્મીને એવું લાગ્યું કે મારો કોઈ દુશ્મન છે એમ. મારા છોકરાએ કોઈનું નામ લીધું એટલે મારા છોકરાને મારે છે એમ. બરાબર. ગાડી બેસી મેં પૂછ્યું, મકું બકા કશું કહેતો ખરો? મકું શું કહું તું? તકે તારા ગાડીના હપ્તા ક્યાં બાકી છે? અરે મકું સાહેબ 2 હપ્તા બાકી છે, અને એસકે ફાઇનાન્સ વાળા જો વાત કરી, માં જો રેકોર્ડિંગ હે. મકું હું રાજસ્થાન જઉં છું, તમે ગાડી મારી પકડશે ને તાકા લિસ્ટમાં નહીં. એસકે ફાઇનાન્સ વાળા એ મારામાં રેકોર્ડિંગ હે અંદર ફોનમાં. તો ત્યાં હું એ બધું ના જાણું. મને કહે તમે બધા બેસી જાઓ. આ મારી છોકરી કે પપ્પા મને તરસ લાગી છે, બચારી ભૂખ લાગી, રડી, એની ભૂખ મરી ગઈ. ત્યાં કશું ખાઈ રહ્યો ત્યાં નહીં ખાવાય. પછી અંદર અહીં આ જો આ રસ્તો પેલું બાઇક ઉતરે ને એ આગળ નરવી લીલગરીઓ છે, નરવી જંગલ હે પાછળ. હું સિવાય કોઈ નહીં. 2 છોકરા હતા, 1 કાકા હતા. મેં ગોડાઉનમાં કોઈ નહીં, આજુબાજુ કોઈની વસ્તીનું એ નહીં. મેં કહું ભાઈ તમે એવું કહેતા હતા, મને પહેલાં એવું કહ્યું કે પોલીસ સ્ટેશનમાં લઈ જવાનું ગાડી. હવે અંદર બેસી ગયો એટલે મને તો શું કે કોઈ ભૂમો મારશે ને, એટલે આપણે તો બી છીએ ને, છોકરા છે એટલે આ બાજુ લાવ્યા. એટલે મેં કહું આ બાજુ પોલીસ સ્ટેશન ના હોય બતા, પોલીસ સ્ટેશન તો સિટીની અંદર ના હોય. મને પોલીસ સ્ટેશનનું કહ્યું તો કે તારી ગાડી ગોડાઉન થઈ છે, આમ થયું છે, ફરવાનું થયું છે, અને મારા મમ્મીના પૈસા અહીં પડ્યા હતા પાકીટ. હવે મેં તો અમારા ઘરની ગાડી એટલે મેં તો જો પૈસા મૂકે ત્યાં પાકીટ હતું. તો મને પહેલાં એવું કહે કે 5000 આલ દે, હું તને જતો રહ્યો. મેં કહું શાના 5000 રૂપિયા આલું? બરાબર. તો અહીં આગળ પાકીટ હતું, એમાં પાકીટમાંથી 10,000 રૂપિયા કાઢી લીધા, 10,000 રૂપિયા. પછી અંદર લઈ ગયો અમને ગોડાઉનમાં. બેસી ગયા અમે, લોક મારી અને ગોડાઉને પાછી લોક કરી દીધું. એટલે હું બી ગયો. પોલીસને ફોન માર્યો મેં 112. એક ભાઈ ફોન માર્યો, મને કે પોલીસને ફોન માર. મેં કહું સારું એડ્રેસ કેમ નો આલો? તો કે 112 નવી ગાડી છે એમાં કે તું ફોન કર એટલે કે પોલીસ આવશે. 112 ને ફોન માર્યો. પોલીસ આવે કે કયું